નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 20. આજથી 35-40 વર્ષ પહેલાંની વાત છે. પહેલાં ધોરણની રસીલા ટીચર ગણિત લેતા હતા. એટલે રસીલા ટીચર રજા ઉપર હતા, એટલે પહેલાં ધોરણમાં પ્રોક્સીમાં ગયો હતો. હવે પ્રોક્સીમાં ગયો એટલે બીજું તો કાંઈ હું કરાવવું નહીં. કીધું 2 દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવે છે, એટલે એની વાર્તા કરું રક્ષાબંધનની. એટલે પહેલાં ધોરણના છોકરા રક્ષાબંધનની વાર્તા કરી. પેલા છોકરાને પૂછ્યું, રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે, કેમ ઉજવો કરે, ખબર છે? તો કે ના. એટલે મેં વાર્તા કરી કે આ દિવસે છે ને બેન ભાઈને રાખડી બાંધવા આવે, ચાંદલો કરે, આરતી ઉતારે, અને ભાઈ છે એને પૈસા આપે, અને બેન છે એ ભાઈને આશીર્વાદ આપે, અને ભાઈ પણ આશીર્વાદ આપે. આવો પ્રસંગ મેં વ્યવસ્થિત રીતે વર્ણન કર્યું, નાના બાળકો સમજે એમ. તો આવી વાર્તા ચાલુમાં કીધું તો પાછળ બેઠી બેઠી એક નાનકડી છોકરી રડે છે. એનું નામ દીપા ગામોટ હતું. એ બેઠી બેઠી રડે છે. મેં કીધું, બેટા કેમ રડે સાહેલમાં દીકરા, અહીંયા આવતી રહે, અહીંયા કેમ રડે છે? તું શું તકલીફ છે બેટા? કે ભાઈ તમે એમ કીધું ને, કારણ કે બધાએ મને નિશાળની અંદર ભાઈ જ કહેતા, સરને બોલે ભાઈ કહેતા. એ કે ભાઈ તમે એમ કીધું ને, એ કે બેન છે ભાઈને રાખડી બાંધવા આવે, મારે તો મોટી એક બેન છે, ભાઈ તો છે નહીં, હું રાખડી કોને બાંધીશ? એ કે બિચારી બોલો, એના મનમાં તરત જ પ્રશ્ન ઉદ્ભર્યો કે કોને બાંધીશ? તરત જ મને થઈ ગયું કે બેટા તું મને શું કહેશી? કે હું કે તમને ભાઈ કહું છું. જોઈ તું મને ભાઈ નથી કહેતી, તો તું મારી શું થઈ? તો એ કે બેન થઈ. તો બેન તું મને રાખડી બાંધી શકે ને? તો હા રાખડી બાંધી. તો બેટા જો પરમ દિવસે તારે રાખડી લાવવાની, અને રાખડી લઈ તારે મને બાંધવાની, અને મને ચાંદલો કરજે, અને તારે મને રાખડી બાંધવાની. બાંધીશ ને? તો હા હા. બિચારી રાજી થઈ, હરખાતી અને દોડતી મોઢા પર તેજ આવી ગયું. આ શું લૂતી બેસી ગઈ, અને ચારે બાજુ ક્લાસમાં હરખાતી જોવા માંડી ગઈ કે જો ભાઈ મને રાખડી બાંધવાનું કીધું. બીજા છોકરાને મનમાં એમ થયું છે ભાઈ અમને ન કીધું, અને દીપાને રાખડી બાંધવાનું કીધું. અને ખરેખર 2 દિવસ પછી દીપા રાખડી લઈને આવી અને મને રાખડી બાંધી. બધા ક્લાસ વચ્ચે તાલી વગાડી, ટેબલ પાસે આવી, અને મેં એને 20 રૂપિયા આપ્યા. તો પૈસા નહોત લેતી. બેટા કીધું જો આજ પૈસા લેવાના હોય, પછી નો પૈસા લેવાના હોય, કારણ કે મેં કીધું હતું એટલે મારે આપવા પડે ને પૈસા. કીધું બેન રાખડી બાંધે ને તો આપણે પૈસા દેવાના હોય. એટલે બિચારી પૈસા લઈ લીધા, અને હરખાતી આખા ક્લાસ ઉપર જોતી બેસી ગઈ. એને હરખ હતો, અને મને આનંદ હતો, બેને મને રાખડી બાંધી એનો. હવે ઘરે ગઈ અને એને બધી વાત કરીએ છે કુંદનબેન છે. એ કુંદનબેન એના મમ્મી છે એ ગાયને કરતા નંદકોરબામાં, અને એના પપ્પા છે એ માસુકભાઈ, એ બેંકમાં હતા. તો એ પણ રાજી થઈ ગયા કે એક ભાઈ તરીકે આને જે રડતી હતી એને કેવો રસ્તો કાઢ્યો. બીજે દિવસે મારી પાસે ઓફિસમાં આવ્યા, કીધું કે ભાઈ તમે બહુ સરસ કામ કર્યું હોય. કે કેવી હરખાતી હતી, રાખડીનું કીધું એટલે મને કે સીધે આવીને કીધું કે રાખડી તમે મને લેવી દો, મારે પરમદીપ કે કાલ ભાઈને રાખડી બાંધવાની. તો કે ક્યાં ભાઈને? તો અમારા ભાઈને. તો અમારા ભાઈ ક્યાં? કે નિસળવાળા. તો ખબર પડી કે તમને રાખડી બાંધવાની છે. એટલે સીધે રાખડી લેવા, અને અમને આનંદ થયો કે, અને હજી હરખાય છે કે, અને પૈસા એના કરતાં પૈસા એ કે જો ભાઈ મને પૈસા આપ્યા, ભાઈ મને પૈસા આપ્યા. આ વાપરવા નથી, આ જુદા રાખજો. બોલો. એટલે બેયનું હચવાઈ ગયું. દીકરીને ભાઈ મળી ગયો, અને મને આનંદ હતો કે એક છોકરીને મેં રાજી કરી. અને નહીં માનો આજ સુધી એ છોકરી દીપા ગામોટ અત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, એને થેસિયાની રાજકોટની અંદર સરકારી હોસ્પિટલમાં સિવિલમાં. અને એનો ઘરવાળો તરુણ ગોંડલિયા એ બાળકોનો આજકીનો નિષ્ણાંત છે, સુપર સ્પેશિયાલિસ્ટ બાળકોનો છે આજકીનો નિષ્ણાંત. રાજકોટમાં પ્રેક્ટિસ કરે છે. આજે પણ 2 જણા આવે, કલાકો સુધી મારી પાસે બેસે, આડે દિવસે આવે ત્યારે, અને વાતો કરતા હોય. અને આજ સુધી મેં પણ નિભાવ્યું છે, એક બેન ભાઈનો સંબંધ મેં પણ નિભાવ્યો છે. મારી ઘરે સામાન્ય પ્રસંગ હોય તો દીપાને પ્રસંગની કંકોત્રી મોકલું, અને સામાન્ય પ્રસંગ હોય તો પણ એના આમંત્રણ હોય, અને એના પ્રસંગમાં હું પણ હોઉં. અને આટલા આજે 40 વર્ષ થયા, આ 40 વર્ષ થયા એ મને રાખડી મોકલાવે છે. 40 વર્ષમાં પોતે આવી શકે તો આવે, નહીંતર એના મમ્મી પપ્પા અહીંયા આવે મારી પાસે, અને મને રાખડી બાંધી જાય, અને એના વતી મને આશીર્વાદ આપે. 40 વર્ષથી આવો અમે નાતો નિભાવ્યો છે. અને ભવિષ્યમાં પણ હું આવું જો ભાઈ બહેનનો પ્રેમ કે જળવાઈ રહે, કે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એને હેતુ તો જ સરશે એમ. અને હજી પણ એને આનંદ થાય છે કે મારો ભાઈ છે, અને મેં પણ એને તારવી નથી. મારી બેનું જેટલો જ મને એનો પ્રેમ છે. એને તો એક ભાઈ મળી ગયો, અને પણ મને પણ એક વધારની બેન મળી ગઈ. એટલે હું મારી બેનું જેટલી જ મારો એને પ્રેમ કરું છું, એટલી જ એને લાગણી આપું છું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા બેન ભાઈના સંબંધો આવા જળવાઈ રહે, અને એ દીકરીને આનંદ મળે, અને મને પણ એક આનંદ મળે કે મારી બેને મને રાખડી બાંધી અને મારી બેન આવે છે.
અને હજી આવા નવા સંબંધો અમારે છે. તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર.